જય ગૌ માતા, જય ગોપાલ। આજે આપણે પહોંચી ગયા છીએ ગામ મોટા વડાળા નંદની ગીર ગૌશાળામાં। ત્યાં કેટલી ગાયો છે અને કઈ બ્લડ લાઈનની છે તે જોઈએ। નંદની ગીર ગૌશાળાના ઓનર છે ભાઈ, તમારું નામ શું છે? હિતેશ રબારી। પહેલા તો જય ગૌ માતા। જય ગૌ માતા। તમારા બેસ્ટ ગાય કઈ એવી છે કે જે દવામાં એક ટાઈમનું મિલ્ક જાજુ હોય? આ ગાય એક ટાઈમનું 9 થી 10 લીટર દૂધ કરે છે। વ્યાય ત્યારે એને 4 કે 5 દિવસ જ મૂકવી પડે, ત્યાં પાછી વ્યાઈ જાય। અને તમારે આ ગાયની વાત કરી તો આ ગાયની બ્લડ લાઈન કઈ છે? આ ગાય બ્લડ લાઈનમાં આપણે જામવાળા ગીરમાં માતાજીની જગ્યા રહીને એ બ્લડ લાઈનમાંથી આવે છે। અને આનો ફાધર કોણ છે? આનો ફાધર ત્યાં જે બોલ હતો ને એ જ છે। હા હા મિત્રો, રંગરૂપમાં કેવી લાગી તે કોમેન્ટ કરજો આગા। આની વાછડા વાછડી કઈ હાજરમાં છે? આની 3 વાછડિયું છે અત્યારે। તો હાલો ને તે જોઈએ કે કેવી રંગ રૂપે દેખાય છે તે વાછડા વાછડિયું। એક અંદર નાની છે। આ વાછડી છે એક। આ કેટલા વર્ષની થઈ આ વાછડી? આ વાછડી 2 મહિનાની। 2 જ મહિનાની? 2 જ મહિનાની થઈ। જો મિત્રો, 2 જ મહિનાની વાછડી થઈ છે। અને આના ફાધર કોણ છે? નાનજી બુલની। નાનજી બુલની છે। હા। અને આ વાછડાની વાત કરીએ આપણે તો આ વાછડો, આનો ફાધર કોણ છે આ વાછડા? આ વાછડાનો ફાધર જે આપણે 1057 નો વાછડો હતો ને, એ આનો ફાધર છે। જો મિત્રો, રંગરૂપમાં કેવું લાગ્યું તે કોમેન્ટ કરજો। અને આની માતાનું નામ શું છે? આની માતાનું નામ કાબરી છે। કાબરી। તે કેટલા લીટર દૂધ કરે છે? એક ટાઈમનું 7 થી 8 લીટર દૂધ કરે છે અત્યારે। અને તમારા ટૂંકમાં કેટલી ગાયો લઈને તમે શરૂઆત કરી હતી? શરૂઆત પહેલાં તો 6 વાછડીઓ લેવા હતા, એમાંથી ધીમે ધીમે બ્રીડિંગ કરતા ગયા, સારું સંવર્ધન થયું અને અત્યારે 25 થી 30 ગાયો છે આપણી પાસે। જે 1057 નંબરનો બોલ હતો ને એસએજીનો, એનો વાછડો હતો ને, એનો વાછડો લીલડો છે અત્યારે મારી પાસે। એની માનું એક ટાઈમનું દૂધ 9 થી 10 લીટર હતું ને એની માં આપણે મોરબી બ્લડ લાઇનમાંથી આવે છે, કુંઠી છે સાવ। એ વાછડો અત્યારે 27 મંથનો થયો છે, હજી ચાલુ નથી થયો, હવે તૈયારી છે ચાલુ થવાની। આપણે બીજી ગાયો પણ ક્યાં કઈ જગ્યાએ બાંધી છે તે દેખાડો ને। ચાલો અહીંથી બતાવો, આ બાજુથી કે આ નંદની ગીર ગૌશાળાની ગાયો છે, બધી બાંધી છે, તમે જોઈ શકો છો। આ વાછડાની વાત કરીએ તો આ વાછડાનું નામ શું છે? આ વાછડાનું નામ સફેદ લીલડો છે। હા, આ જે આપણે 1057 નો જે બોલ હતો ને એનો વાછડો છે ને આની માં મોરબી બ્લડ લાઇનમાંથી આવે છે અને અત્યારે 27 મહિનાનો થયો છે। નાની માનું એક ટાઈમનું 9 થી 10 લીટર દૂધ હતું, અત્યારે એની માં આપણી પાસે જ છે, લાલ કલરની કુંઠી। હાલો ને તો આની માં જોઈએ। આ ગાય રહીને આવડી એ વાછડાની માં છે। આ વાછડાની માં છે ને આને કેટલા વેતરનો ગાભ છે? અત્યારે આ ચોથું વેતર ગાભણી છે, 7.5 મહિનાનું ગાભ છે। અને જે વાછડો રહ્યો એ પેલા વેતરનો છે કે?
આની પેલાના આગલા વેતરનો છે, ત્રીજા વેતરનો છે ને ગાય ચોથું વેતર ગાભણી છે. ત્રીજા વેતરનો વાછડો છે. હા, અને ચોથું વેતર અત્યારે ગાભણી છે, પાછી 7.5 મહિના થયા છે. આ ગાયો અને બધાને ચરવા તમે લઈ જાવ છો, વાછડા વાછડીઓને? રોજ સવારે 9-10 વાગે લઈ જાય છે, 2 થી 3 કલાક, કેમ કે એનો પગ મોકળો થાય ને એ છૂટી હરે ફરે તો એને સારું રહે, એટલા માટે એને ખરિયા ઓછા વધે. હવે તમારા ગાયોની ગૌશાળામાં કુલ એક ટાઈમનું દૂધ કુલ કેટલા લીટર થાય છે? એક ટાઈમનું દૂધ અત્યારે 60 થી 70 લીટર દૂધ થાય છે. 60 થી 70 લીટર દૂધ થાય છે. અને જે કોઈને દૂધ લેવું હોય તો તમારો નંબર બોલી જઈજો ને. 97 732 61 6 38. હિતેશ રબારી. આ ગાયની આપણે વાત કરી તો આ ગાય કઈ બ્લડ લાઈનની છે? આજે આપણે ગૌતમ બુલ જે હમણાં ડેટ થઈ ગયો ને એ ગૌતમ બુલની છે, અને બીજું વેતર પ્રેગ્નેન્ટ છે, અત્યારે 1 મહિનાની વાર છે વ્યાવવાની, અને પહેલા વેતરમાં 8 લીટર દૂધ હતું, અને આની માનો 11 થી 12 લીટરનો રેકોર્ડ છે. ને આ આપણા મિત્રએ આપણને ભેટમાં આપી હતી, ફ્રીમાં સાવ. આ ગાયની દોવાની તૈયારી કરે છે, હવે એનું ખાણ ને એવું બધું કરે છે. આ આવી ગઈ વાછડી. હવે લાઈવ મિલ્કિંગ ચાલુ થઈ જશે, હમણાં દોવાનું ચાલુ કરી દે.
ગાયના આચાર ધોવે છે. હવે હમણાં લાઈવ મિલ્કિંગ ચાલુ થઈ જશે. લાઈવ મિલ્કિંગ ચાલુ છે. પાંચ આચર છે ને એમાં ત્રણ જુદા, બે ભેગા, બે તો એક લાંબો ને એક ટૂંકો, એક આયરે બે ડબ્બો હતો, એકની સાઈડ ડોલમાં એકની બાર. એટલે આ પ્લાન લઈને ધોવી પડે. એટલે નવી લઈ આવ્યો ને અને ધોતા ન આવડતું, ધોતા શીખતો હોય. જે કોઈને દૂધ લેવું હોય ગાયનું ચોખ્ખું દૂધ, તો મિત્રો ડિસ્પ્લે ઉપર નંબર અવેલેબલ છે, તો કોન્ટેક્ટ કરી શકો છો. ગાયનું લાઈવ મિલ્કિંગ થઈ ગયું છે. હવે તમે એ દૂધ કેમાં ભરો છો? કેનમાં ભરીએ છીએ. અને તમારું આખું એડ્રેસ આપી દેજો ને કે તમે કઈ જગ્યાએ દૂધ વેચો છો તે. મોટા વડાળા, કાલાવડ તાલુકો અને જિલ્લો જામનગર. અને જ્યાં વાડી છે ને મોટા વડાળા ગામની બાજુમાં, ત્યાં ગાયો છે 100 રૂપિયા લીટર આપીએ છીએ. પાકને જે કોઈને ચોખ્ખું દૂધ લેવું હોય તો તમારો કોન્ટેક્ટ નંબર આપજો ને. 9732 61 638 એ મારા કોન્ટેક્ટ નંબર છે. તો મિત્રો ફરીથી મળશે મારા નવા વિડીયોમાં. મારી ચેનલ ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય વડવાડા, જય દ્વારકાધીશ.